નમસ્કાર મિત્રો, આજે આપણે એક પેપર સોલ્વ કરીએ. સૌપ્રથમ આપણે જોઈએ નીચે આપેલા પ્રશ્નોનો માગ્યા મુજબ ઉત્તર આપો. તો હવે સૌપ્રથમ આપણને એક્ઝામમાં યોગ્ય જોડકા જોડો. તો પહેલાં છે 5 અહીંયા આગળ જોડકા આપવામાં આવેલા છે. ભાંગુરિયાનો મેળો, ટેરાકોટા, હમ્પી, કાળી જમીન અને નિમ્ન માનવ વિકાસ. બાજુમાં આપણને આન્સર આપેલા છે, આપણે શોધીને એમાં લખવું. તો ભાંગુરિયાનો મેળો જે ક્યારે ભરાય છે, તો અહીંયાથી આપણે શોધવાનું કે ભાંગુરિયાનો મેળો ક્યારે ક્યાં ભરાય છે, તો કવાંટ છોટા ઉદેપુરમાં ભરાય છે. ટેરાકોટા, તો ટેરાકોટા શબ્દ કોની સાથે સંકળાયેલો છે, તો ટેરાકોટા શબ્દ કાચી માટીના પકવેલા વાસણો સાથે સંકળાયેલો છે. તેમજ અહીંયા આગળ એક હમ્પી સ્થળ આપવામાં આવ્યું છે. તો હમ્પી કોની સાથે સંકળાયેલું છે, તો હમ્પી વિજયનગર સાથે સંકળાયેલું છે. હમ્પી વિજયનગરમાં આવેલું છે મતલબમાં. તેમજ કાળી જમીન, તો કાળી જમીનને બીજા કયા નામે ઓળખવામાં આવે, એ અહીંયા છે રેગુર નામે ઓળખવામાં આવે છે. તેમજ નિમ્ન માનવ વિકાસ, તો નિમ્ન માનવ વિકાસ કઈ જગ્યા ઉપર છે? નિમ્ન માનવ વિકાસ, તો નિમ્ન માનવ વિકાસ નાઇજર દેશનો છે. આથી અહીંયા આગળ આવશે નિમ્ન માનવ વિકાસમાં નાઇજર. હવે અહીંયા આગળ કેટલાક વિધાનો છે કે કેટલાક વિધાનો ખરા છે અને કેટલાક ખોટા છે, તે આપણે જણાવવાનું છે. પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણ કાર્યનું વર્ણન કરતા ચંદબદરાય રચિત પૃથ્વીરાજ રાસો ગ્રંથ છે. વિધાન ખરું છે કે ખોટું છે? તો મિત્રો, આ વિધાન તદ્દન સાચું છે કે પૃથ્વીરાજ ચૌહાણના વીરતાપૂર્ણના કાર્યનું વર્ણન ક્યાં આગળ છે, તો એમના મિત્ર જ છે આ ચંદબદરાય, એણે એના પૃથ્વીરાજ રાસો ગ્રંથમાં લખેલા છે. એટલે વિધાન સાચું છે. ક્વેશ્ચન નંબર 7. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે નાલંદા વિદ્યાપીઠમાં આયુર્વેદના પાઠો શીખવ્યા હતા. તો મિત્રો, અહીંયા આગળ આ વિધાન ખોટું છે કે ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે નાલંદા વિદ્યાપીઠમાં આયુર્વેદના પાઠો શીખવ્યા નથી. આથી આ વિધાન ખોટું આવશે. કર્ણાટકનો કુર્ગ નામનો પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. વિધાન સાચું છે કે ખોટું? વિધાન સાચું છે. 9મો ક્વેશ્ચન. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય છે. તો આ વિધાન પણ સાચું છે. વિધાન સાચું છે. ભારતમાં હિમાલય પ્રદેશ, હરિયાણા, કર્ણાટક, ચંદીગઢ અને ગુજરાત જેવા રાજ્યોમાં બેરોજગારીનું પ્રમાણ નીચું જોવા મળે છે. વિધાન ખરું છે કે ખોટું? તો અહીંયા આગળ પણ વિધાન ખરું છે. નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં એટલે કે 1-2 શબ્દોમાં જવાબ લખો. આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે થઈ ભારતમાં કઈ પ્રજા આવી હતી? તો આફ્રિકામાંથી બલુચિસ્તાનના રસ્તે નિગ્રો પ્રજા ભારતમાં આવી હતી. નાલંદા વિદ્યાપીઠમાં 5મી સદીમાં કોણે એક વિહાર બંધાવ્યો હતો? તો નાલંદા જે વિદ્યાપીઠ છે, એ વિદ્યાપીઠમાં 5મી સદીમાં કોણે વિહાર બંધાવેલો? તો કુમાર ગુપ્તએ. કાપની જમીન ભારતના કુલ ક્ષેત્રફળના લગભગ કેટલા ટકા ક્ષેત્રફળમાં ફેલાયેલી છે? તો કાપની જે જમીન છે એ આપણા ભારત દેશમાં 43% જેટલા લગભગ એટલા વિસ્તારમાં ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. ISOનું વડું મથક ક્યાં આવેલું છે? તો ISOનું વડું મથક જીનીવામાં આવેલું છે. હવે આપણે જોઈએ નીચે આપેલી ખાલી જગ્યાને યોગ્ય વિકલ્પ પસંદ કરી પૂરો. તો અહીંયા આગળ મિત્રો આપણને કેટલીક ખાલી જગ્યા આપવામાં આવી છે. ઓપ્શન પણ આપેલા છે આપણને 3. UN સાંગ ચીની મુસાફર નાલંદા વિદ્યાપીઠમાંથી ખાલી જગ્યા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો. 657, 757 કે 857.
તો મિત્રો અહીંયા આગળ આવશે 657 જેટલા પુસ્તકો આ યુએન સાંગ છે એ ચીનથી ફરવા માટે આપણી નાલંદા વિદ્યાપીઠમાં આવેલા અને ત્યાંથી એ 657 જેટલા હસ્તલેખિત ગ્રંથો લઈ ગયો હતો. યોગશાસ્ત્રના રચયિતા ખાલી જગ્યા હતા. પારાશર, પતંજલિ કે વાત્સ્યાયન? તો અહીંયા આગળ આવશે આન્સર પતંજલિ. સ્થાનિક માછીમારો ખાલી જગ્યા સ્થળને ધારાપુરી તરીકે ઓળખાવે છે. તો અજંતાની ગુફાને ઓળખાવે છે, ઇલોરાની ગુફાને ઓળખાવે છે કે એલિફન્ટાની ગુફાને ઓળખાવે છે? તો મિત્રો અહીંયા આગળ કઈ ગુફા આવશે? એલિફન્ટાની ગુફાને ધારાપુરી તરીકે ઓળખવામાં આવે છે. 18મો ક્વેશ્ચન. મહિલા સુરક્ષા અંતર્ગત માર્ગદર્શન મેળવવા માંગતી મહિલાઓને કોલની મદદ મળી રહે તે માટે ખાલી જગ્યા નંબરની અભયમ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. તો અહીંયા 3 ઓપ્શન છે, 100, 181 કે 101. તો અહીંયા આગળ આવશે 181. લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ માટે વિકાસ માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી. રાષ્ટ્રીય મુસ્લિમ આયોગની, રાષ્ટ્રીય લઘુમતી પંચની કે મુસ્લિમ લીગની? તો લઘુમતીના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી હતી. નીચેના પ્રશ્નોનો સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. કયો વેદ એ સંગીતનો વેદ ગણાય છે? સામવેદ, અથર્વવેદ, ઋગ્વેદ કે અજુર્વેદ? તો અહીંયા આગળ આવશે એ. સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? સાચું નથી. ઇલોરાની ગુફાઓમાં કૈલાસ મંદિર આવેલું છે. બી. ઇલોરામાં કુલ 34 ગુફાઓ આવેલી છે. રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું. ડી. ઇલોરાની ગુફાને 4 ભાગમાં વહેંચવામાં આવી. તો મિત્રો ઇલોરાની ગુફામાં કૈલાસ મંદિર તો આવેલું જ છે, તો વિધાન સાચું જ છે. ઇલોરાની ગુફામાં 34 ગુફાઓ છે, એ વિધાન પણ સાચું જ છે. રાષ્ટ્રકૂટ રાજાના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું હતું, એ વિધાન પણ સાચું જ છે. જ્યારે ઇલોરાની ગુફાને 4 વિભાગમાં, એ વિધાન તદ્દન ખોટું છે. તો આ વિધાન ખોટું ગણાશે, કેમ કે ઇલોરાની ગુફાને 4 ભાગમાં વહેંચવામાં આવેલી નથી, 2 ભાગમાં વહેંચવામાં આવેલી છે. જીરું, વરિયાળી, ઈસબગુલ ના ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો અહીંયા આગળ આવશે ગુજરાત રાજ્ય. જીરું, વરિયાળી, ઈસબગુલ આના ઉત્પાદનમાં આપણું ભારતનું ગુજરાત રાજ્ય એ સૌ પ્રથમ સ્થાને આવશે. ભારતનું કયું નગર સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે? તો બેંગાલુર એ સિલિકોન વેલી તરીકે જાણીતું બન્યું છે. બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે? આર્ટિકલ 25, આર્ટિકલ 17 કે આર્ટિકલ 29 કે પછી આર્ટિકલ 46? તો આર્ટિકલ 17 જે છે એ બંધારણમાં અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે, આર્ટિકલ 17માં. હવે મિત્રો આપણે જોઈએ વિભાગ બીમાં તમને બોર્ડ એક્ઝામમાં 2 માર્કના ક્વેશ્ચન પૂછાશે. તો કુલ ક્વેશ્ચન આપણને આપવામાં આવશે 12 પ્રશ્નો. એ 12માંથી તમારે 9 પ્રશ્નો જ લખવાના રહેશે. તો એ 9 પ્રશ્નના માર્ક થશે તમારા 18 માર્ક. બરાબર? તો આપણે પ્રશ્ન જોઈએ. સૌપ્રથમ, આર્યો પ્રકૃતિ પ્રેમી હતા? વિધાન સમજાવો. તો આર્યો એ પ્રકૃતિ પ્રેમી હતા. આ વિધાન આપણને એક્ઝામમાં આપેલું હોય તો આર્યો પ્રકૃતિ પ્રેમી હતા, વિધાન સમજાવો. આ પ્રશ્ન જ્યારે આપણને પૂછાય તો આ પાઠ 1માં જ એનો આન્સર છે, આર્યો પ્રજા વિશે છે. તો ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ આર્યો એટલે કે નોર્ડિક લોકો હતા. પ્રાચીન કાળમાં જ હિન્દુઓ આર્ય કહેવાતા. તો પહેલાંના સમયમાં આર્યો કોને કહેવામાં આવતા? તો હિન્દુઓને જ કહેવામાં આવતા હતા. જે પ્રદેશમાં આર્યો રહેતા એ પ્રદેશનું નામ શું હતું? આર્યવ્રત.
એમ નામ આપવામાં આવ્યું હતું. પ્રાચીન સમયમાં પ્રથમ આર્ય વસ્તી વાયવ્ય ભારતમાં હતી. ત્યાં 7 મોટી નદીઓ વહેતી હોવાથી ના કારણે તેને સપ્ત સિંધુ નામ પણ આપવામાં આવ્યું હતું. બિહાર સુધી, દક્ષિણમાં વિંધ્યાચલ સુધી વિસ્તારમાં એનો ફેલાવો થયેલો હતો. બધી પ્રજાઓ કરતાં જે આર્ય પ્રજા હતી એ વધારે વિકસિત પ્રજા હતી. ભરતકુળના નામ પરથી આ વિશાળ પ્રદેશને ભરતમુનિ, ભારતખંડ, ભારતવર્ષ કે ભારત જેવા નામો આપવામાં આવ્યા હતા. આમ આર્યો એ પ્રકૃતિ પ્રેમી પણ હતા. એ લોકો વૃક્ષ, પહાડો, સૂર્ય, વાયુ, નદીઓ, વરસાદ વગેરેની પૂજા પણ કરતા હતા. તેમણે દરેક સ્તુતિઓ, ઋચાઓની રચના પણ કરી હતી. સમય જતાં વેદ પ્રથમ પ્રચલિત બન્યું. સમયાંતરે તેમાંથી ધાર્મિક વિવિધ જાતની વિધિઓ શરૂ થઈ અને પછી યજ્ઞ યાગાદિની ક્રિયાઓ શરૂ થઈ. હવે આપણે ક્વેશ્ચન બીજો જોઈએ વિભાગ બીમાં. ભારતમાં પ્રાચીન નિવાસી પ્રજા નિગ્રો હપ્સીઓ વિશે ટૂંકમાં માહિતી આપો. તો મિત્રો, આ જે ક્વેશ્ચન આ પેપરમાં પૂછાયો છે કે ભારતમાં પ્રાચીન નિવાસી પ્રજા નિગ્રો એટલે કે હપ્સી વિશે ટૂંકમાં માહિતી આપો, તો આ ક્વેશ્ચન પણ આપણને ચેપ્ટર 1માંથી જ મળશે. તો નિગ્રો પ્રજા વિશે આપણે ક્લાસમાં તો વ્યવસ્થિત ભણી જ ગયેલા છે, છતાં પણ આપણે પેપર સોલ્વમાં એને વ્યવસ્થિત જોઈ લઈએ કે નિગ્રો પ્રજા એકદમ ટૂંકું છે, તો એમાંથી આપણે પોઈન્ટ બનાવી દેવાના કે નિગ્રો એટલે કે હપ્સી પ્રજાને નિગ્રો કહેવામાં આવે છે, અથવા નિગ્રો પ્રજાનું બીજું નામ શું છે તો નેગ્રિટો છે. ભારતની આ સૌ પ્રથમ પ્રાચીન નિવાસીઓમાંની એક છે. કેટલાક ઇતિહાસકારો શું માને છે? નેગ્રિટો અથવા નિગ્રો હપ્સીઓ આફ્રિકાથી થઈને બલુચિસ્તાનના રસ્તે થઈને ભારતમાં આવી. એનો વર્ણ કેવો હતો? તો એનો વર્ણ શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે એના વાકડિયા વાળ ધરાવતા હતા. એટલે મિત્રો, પોઈન્ટ ખ્યાલ આવે છે કે નેગ્રિટોનું બીજું નામ શું છે? હપ્સી અથવા નિગ્રો. ક્યાંથી આવ્યા હતા? તો એ ભારતના સૌપ્રથમ નિવાસી હતા. કેટલાક ઇતિહાસકારો એના માટે શું માને છે? તો આફ્રિકાથી થઈને એ લોકો બલુચિસ્તાનના રસ્તે ભારતમાં આવેલા અને એનો વર્ણ કેવો છે? તો શ્યામ, 4 થી 5 ફૂટ ઊંચા અને માથે એના વાકડિયા વાળ છે. આ વિશે આપણે નેગ્રો અથવા નિગ્રો વિશે લખી શકીએ. હવે આપણે જોઈએ અમીર ખુસરો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતો. વિધાન સમજાવો. અમીર ખુસરો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતો. વિધાન સમજાવો. અહીંયા આગળ 27 નંબર પર આવો ક્વેશ્ચન પૂછાયો છે. તો મિત્રો, આપણે એ ક્વેશ્ચનનો આન્સર આપણને મધ્યકાલીન સાહિત્ય જે છે એમાંથી આપણને એનો આન્સર મળશે. જે અમીર ખુસરો જે છે એ અમીર ખુસરોને શું કહેવામાં આવે છે? તો અમીર ખુસરો જે છે એ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. એ સમયનો એટલે મધ્યકાલીન સમયનો. તેઓ એક કવિ હતા, ઇતિહાસકાર હતા, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. કોણ એના ગુરુ હતા? અમીર ખુસરોના હઝરત નિઝામુદ્દીન ઓલિયા. તેની મહત્વની કૃતિઓ આશિકા, નૂર, સિફિહર અને કિરાતુલ સદયાનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી હતી. તેણે પોતાની ભારતીય હોવા પર ગર્વ હતો. કોને? તો અમીર ખુસરોને પોતાને ભારતીય છે એના માટે ખૂબ જ ગર્વ હતું. તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણતો હતો. ભારતને શું ગણતો હતો? પૃથ્વી પરનો સ્વર્ગ ગણતો હતો. તેણે પોતાના પુસ્તકમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારત અને એના જ્ઞાન વિજ્ઞાનમાં પુષ્કળ વખાણ કર્યા છે. એણે શું કર્યું અમીર ખુસરોએ? તો પોતાના જે પુસ્તકો છે એ પુસ્તકમાં એણે ભારત વિશે એટલી બધી
સુંદરતા ભારતના વિશે લખી છે કે એની ઇમારતો, એના જ્ઞાન વિજ્ઞાન એના માટે પુષ્કળ એટલે ઘણા પ્રમાણમાં એના વખાણ કર્યા છે. તે દ્રઢપણે માનતા હતા કે હિન્દુ ધર્મના સાર તત્વ એટલે કે એનું હિન્દુ ધર્મનું જે બોધ છે એ અનેક રીતે ઇસ્લામ સાથે મળતું આવે છે. દિલ્હીની આજુબાજુ જે બોલાતી આવતી ભાષા છે એ ભાષાને એ શું કહેતા હતા? તો હિન્દવી કહેતા હતા. તેમણે પોતાની માતૃભાષા ગણાવે છે. હિન્દી ભાષાને એ પોતાની માતૃભાષા ગણાવે છે. આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ પણ રચી છે. કોણે? તો અમીર ખુસરોએ. તેમણે હિન્દી અને ફારસી ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને દોહાઓ પણ રચ્યા છે. તેમણે શરૂ કરેલ આ સ્વસ્થ પરંપરા તેમજ પછીની સદીઓ સુધી એ ચાલુ રહી છે. આમ અમીર ખુસરો એ આપણા એક સંગીતકાર, કવિ અને સંત હતા. હવે મિત્રો આપણે જોઈએ ગુપ્ત યુગ દરમિયાન સંસ્કૃત ભાષાનો વિકાસ થયો હતો. વિવરણ કરો. હવે મિત્રો અહીંયા આગળ 28 નંબર પર છે ગુપ્ત યુગ દરમિયાન સંસ્કૃત ભાષાનો વિકાસ થયો હતો. વિવરણ કરો. આવો ક્વેશ્ચન પૂછાય. તો ગુપ્ત યુગ એટલે કે જે ગુપ્ત યુગ છે એ આપણા 2 ચેપ્ટરમાં ગુપ્ત યુગ વિશે આવે છે. તો ગુપ્ત યુગ એટલે સોનાનો યુગ પણ કહેવામાં આવે છે ગુપ્તકાલીન યુગને. તો આ જે ગુપ્ત યુગ છે એ ગુપ્ત યુગ દરમિયાન સંસ્કૃત ભાષાનો વિકાસ થયો હતો. એ પણ આપણને આ અમીર ખુસરોનું જે ચેપ્ટર છે અહીંયા આગળથી જ આન્સર મળશે, એટલે કે મધ્યકાલીન સાહિત્યમાંથી. તો ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટ્યકલાના વિકાસનો સુવર્ણ યુગ કેમ કહેવામાં આવ્યો છે? તો આ સમયમાં મહાન લેખકો કયા કયા છે મહાન? કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતુહરિ, બાણભટ્ટ, માધ ઇત્યાદિઓનો સમાવેશ થાય છે. આ તમામ ભારત વર્ષમાં વિખ્યાત છે. તેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. બાણભટ્ટ લેખિત હર્ષરચિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. બાણે કાદંબરીની પણ રચના કરી છે. આ સમયમાં અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાજુન્યમ, વિશાખાદત્તમનું મુદ્ર રાક્ષસમ અને શુદ્રકનું મુચ્છકટિકમ અને દંડીનું 10 કુમાર રચિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથોમાં મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રયાણ પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન છે. આથી આ જે ગુપ્ત યુગ છે એ ગુપ્ત યુગ દરમિયાન સંસ્કૃત ભાષાનો વિકાસ વધારે થયો છે. તો મિત્રો આ ક્વેશ્ચનનો આપણને આન્સર જો યાદ ન રહે તો આપણે એમાંથી VSQને છૂટા પાડીને આપણે તૈયાર કરી શકીએ. તો કેવી રીતે? તો સૌપ્રથમ તો કાલિદાસ, ભવભૂતિ બધા આપણે લેખકો લખી દેવાના, કવિઓ. કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતહરિ, બાણભટ્ટ, માધ ઇત્યાદિ આનો સમાવેશ થાય. શામાં સમાવેશ થાય? તો સંસ્કૃત ભાષાના કાવ્યગ્રંથોમાં. આ તમામ ભારતમાં વિખ્યાત છે એટલે આ બધા જ કવિઓ જે છે એ આપણા દેશમાં ખૂબ જ પ્રસિદ્ધ છે. જેમાં કાલિદાસ તો ખૂબ જ વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્યશૈલી તો કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત અને ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ આ બધી કોની છે? કાલિદાસને છે. એટલે કાલિદાસના ગ્રંથો કયા કયા? તો કુમાર સંભવમ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે છે. જ્યારે બાણભટ્ટ લિખિત એટલે બાણભટ્ટનું હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. બાણે કાદંબરીની રચના પણ કરી છે. આ સમયમાં ઘણા બધા પ્રસિદ્ધ ગ્રંથોનું પણ ઉલ્લેખન થયું છે. તેમજ ઉત્તર રામચરિત ભારવીનું, કિરાતાજુન્યમ કોનું? તો વિશાખાદત્તનું. જ્યારે મુદ્ર રાક્ષસમ એ શુદ્રકનું અને મુચ્છકટિકમ દંડીનું અને 10 કુમાર રચિતનો સમાવેશ પણ થાય છે. આમ સંસ્કૃત
ગુપ્ત યુગ દરમિયાન સંસ્કૃત ભાષાનો સમાવેશ ખૂબ થયો હતો. હવે આપણે આગળ વધીએ તો એક બીજો ક્વેશ્ચન છે, જમીનના પ્રકારો કેટલા છે, કયા કયા છે, માત્ર નામ દર્શાવો. તો મિત્રો આપણને આ ક્વેશ્ચન જો 2 માર્કમાં પૂછાય કે જમીનના પ્રકારો કેટલા છે, કયા કયા, માત્ર નામ દર્શાવો, તો તમારે માત્ર નામ જ દર્શાવવાના છે, એને સમજાવવાના નથી. કેમ સમજાવવાના નથી? તો લોંગ ક્વેશ્ચન હોય તો જ સમજાવવાના. અહીંયા આપણને ક્વેશ્ચન 2 જ માર્કમાં પૂછાયો છે, તો આપણે જમીનના પ્રકાર કેટલા છે એ જણાવવાનું, કયા કયા છે એ જણાવવાનું, અને એના માત્ર આપણે નામ જ લખવાના છે. તો એ આપણને 8મા ચેપ્ટરમાંથી મળી જશે. તો જમીનના પ્રકારો કેટલા છે અને કયા કયા. તો મિત્રો જમીનના પ્રકારો અહીંયા આગળ છે 8 છે. તો તમારે લખવાનું કે જમીનના પ્રકારો 8 છે. કયા કયા? તો સૌપ્રથમ કાપની જમીન, રાતી અથવા લાલ જમીન, સેકન્ડ. થર્ડ કાળી જમીન. 4 લેટેરાઇટ જમીન. 5 રણ પ્રકારની જમીન. 6 પર્વતીય જમીન. 7 જંગલ પ્રકારની જમીન. 8 દલદલ કે પીઠ પ્રકારની જમીન. આપણે ક્લાસમાં જ્યારે ચેપ્ટર ચલાવ્યું ત્યારે વ્યવસ્થિત બધાને મોઢે કરાવી દીધેલું છે. તો આ જ રીતે દરેક વિદ્યાર્થીઓએ ક્વેશ્ચનનો આન્સર લખવાનો. ક્રમ વાઇઝ 8 પ્રકાર યાદ હોય તો આ જ રીતે દરેક વિદ્યાર્થીઓએ લખવાના, કેટલા પ્રકાર છે અને કયા કયા. તમને 2 માર્ક મળી જાય. તો હવેનું રિવિઝન આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. થેન્ક યુ.